નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં આર્ટ્સ ફેકલ્ટી ખાતે ઉજવણી કરવામાં આવી. ફેકલ્ટી ઓફ આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે ફેકલ્ટી ઓફ આર્ટ્સ અને લઘુ ઉદ્યોગ ભારતી મહિલા ઇકાઈ વડોદરાના સંયુક્ત ઉપક્રમે નારી વિવિધતા સન્માન 2025નું આયોજન કરવામાં આવ્યું. આ વિશે માહિતી આપતા આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર પ્રોફેસર કલ્પના ગવડી અને વધુ ઉદ્યોગ ભારતી મહિલા ઇકાઈ વડોદરાના અધ્યક્ષ હિમાલી વ્યાસે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં આર્ટ્સ ફેકલ્ટીના જર્મન વિભાગના અધ્યક્ષ ડોક્ટર જ્યોત્સના ફણસે તથા ચોથા વર્ગના કર્મચારી પિન્ટુબેન સોલંકી સેવા બદલ અને વડોદરાના મહિલા ઉદ્યોગ સાહસિક એવા સત્વગ્રોના સંસ્થાપક વૈશાલી પાટીલ, યોર મોડર્ન ટેબલના સંસ્થાપક રાજવી જોશી તથા NSPAK કોમ્પ્લેક્સ પ્રાઇવેટ લિમિટેડના નિર્દેશક નિર્મલા પરમારનું સન્માનપત્ર, શાલ અને ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું. अंतर्राष्ट्रीय विश्व महिला दिवस के उपलक्ष्य में हम लोगों ने कला संकाय और लघु उद्योग भारती के संयुक्त तत्वावधान में एक सम्मान समारोह का आयोजन किया और इसमें सारे टीचिंग और नॉन टीचिंग जो फैकल्टी ऑफ आर्ट्स के रहे हैं उन्हीं का सम्मान के लिए हम लोगों ने एक आयोजन किया. जैसे कि हम जानते हैं कि सभी को कहीं ना कहीं अवार्ड मिलता है, सम्मान मिलता है, लेकिन अपने आंगन में मिलना बहुत बड़ी बात होती है. और इसी उपलक्ष्य में हम लोगों ने इस कार्यक्रम का आयोजन किया कि अपने जो लोग हैं अपनों के बीच में उनका सम्मान हो. इसी उपलक्ष्य के साथ हम लोगों ने ये कार्यक्रम आयोजन किया. मुख्य मेहमान के तरीके कौन आए थे? जो हमारे मैडम हैं हिमाली व्यास, वो लघु उद्योग भारती के बड़ौदा इकाई के अध्यक्ष हैं और बाकी सब टीचर्स हैं हमारे.